વાત કરી, તે સમયની સ્થિતિ જાણી, તે બાદ સાર્થકે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને એ સમયના આંખો દેખી હકીકત જણાવી। સાંભળો એ સમયે કેવો હતો માહોલ। जम्मू काश्मीरना पहलगामनी अंदर आतंकवादीए हुमलो कर्यो हतो ने तेमां 26 लोकोना मृत्यु थया हता। तेमां भावनगरना पण 2 लोकोनो समावेश हतो ने तेमां जे समग्र घटना हती, घटना जे नजर समक्ष जोई छे तेवा सार्थक जे छे युवान हतो ते त्यां हतो। तेनी साथे वात कर्યું। सार्थक, क्यारे आ घटना घटी, तमे क्यां हता, शुं थयुं हतुं अने तमे आखी घटना नजर समक्ष जोई छे एने केवी रीते तमे वर्णવો છો? અમે છે ને પહેલા તો ગાર્ડન માં ગયા, મોટું મેદાન હતું ત્યાં, એટલે અમે પહેલા ટિકિટ લઈ લીધી। ટિકિટ લઈને અમે સીધા અંદર ગયા, એટલે મારા બધાને પાણી પીવું હતું, એટલે પાણીની બોટલ લઈ આવ્યા અને ઘડીક ફોટા ને એવું બધું પાડ્યું અને પાડીને પછી અમે ઘડીક ઊભા રહ્યા અને 2 મિનિટમાં ફાયરિંગ થયું હવામાં, પણ અમને ખબર ન પડી કે શું કામ થયું ને અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા એમ, એટલે અમે બહુ હલ્યા નહીં અને પછી બધાને મારવા માંડ્યા। એટલે અમને એમ થયું કે આતંકવાદી આવી ગયા છે, એટલે અમે એમાં આર્મીની સેફટી નહોતી, એટલે અમે પછી ભાગવા માંડ્યા બધા। એટલે બધા ભાગતા હતા, એટલે અમે તો હું તો ઘડીક ઊભો રહ્યો, એટલે મને કાંઈ ખબર નહોતી પડતી। પછી બધા ક્લીન થઈ ગયું ગ્રાઉન્ડ, એટલે પછી હુંય ભાગ્યો। મને એમ થયું કે હવે ભાગવા જેવું છે, એટલે હું ને મારા ફુવાની બધા ભાગતા હતા। તો એમાં કોકે કીધું સૂઈ જાવ એમ, તો વાગે નહીં ગોળ્યું। તો મારા ફુવા સુવા જતા હતા ત્યાં એને ગોળી વાગી ગઈ, એટલે હું તો આગળ વયો ગયો તો બહુ, તો મારા ભાઈ મારો સ્મિત એ પાછળ હતો એની હારવાર, એટલે એ ઊભો રહી ગયો, એને મારા ફુવાને ગોળી વાગી એટલે એ ઊભો રહી ગયો। એટલે પછી એ ઘડીક ઊભો રહ્યો, એટલે ત્યાં એની આગળ આવી ગયો આતંકવાદી ને હું તો આગળ હતો, એટલે મને જ ખબર નહોતી આતંકવાદી આવી ગયો એની બાજુમાં ને। કેવો લાગતો હતો? એટલે આમ દાઢી વાળો ને ગોળો ગોળો હતો, એ લીલા પહેર્યા હતા। તમે કેવી રીતે સમય સૂચકતા વાપરી એટલે કે જેથી કરીને તમે બચી શક્યા? મેં તો મારા ગેટ આગળ હું ઘડીક બેસી ગયો, એટલે પછી ભાગ્યો હું ને મારી ત્યાં ગેટની દિવાલની વાહે હું સંતાઈ ગયો ને પછી ઘડીક છું એટલે બધું શાંત થઈ ગયું હતું, પણ તોય ફાયરિંગ તો થતું જ હતું। એટલે મારા ભાઈ ઓલો સ્મિત પરમાર છે અને મારા ફઈ ને બધા હું મારા હારવાર આવવા ન માંગતા, એટલે મેં મારા ફઈ હારવાર મેં સ્મિતને મારા ગેટ આગળ સુવડાવ્યો અને પછી મને એમ લાગ્યું સિચ્યુએશન બહુ જ ખરાબ છે, એટલે પછી મેં મારા ગમે એમ કરી મારા ફઈને નીચે લાવ્યો હું। તમે જે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી તેમાં તમે કીધું હતું કે મેં મારા ફઈને બચાવ્યા છે અને લોકોને બચાવ્યા છે, એ શું વાત હતી? એ એમ હતું કે મેં મારા ફઈને નીચે ઉતાર્યા, એટલે ત્યાં બહુ કાદો હતો, એટલે હરખું ચલાવવામાં નહોતું ને ઘોડા માટે જ હતું બધું, એટલે માંડ માંડ અમે અડધે સુધી પહોંચી ગયા। એટલે ત્યાંના લોકો હતા એ બધા સેવા સારા હતા લોકો, એટલે પછી આમ મારા ફઈને ઘોડામાં બેહાડ્યા ને મેં ઘોડાને હકાવ્યો। સાર્થકે મુખ્યમંત્રીને એવું કીધું કે મને પણ હવે સૈનિક બનવું છે? મને તો જોશ તો છે તે, પણ એ આતંકવાદી મારા ભાઈ અને ફુવાને માર્યા એટલે બહુ દુઃખદજનક વાત છે, અને મારે બધા લોકોને માર્યા અને બધા મારા ભાઈ જ હતા, એટલે મને બહુ કેવરાયું। ચોક્કસથી તો જુસ્સો આજે પણ સાર્થક એ જ દર્શાવે છે, આવી ઘટના ફરી ન બને તે પ્રકારની વાત કરી રહ્યા છે। અને સમગ્ર જે ઘટના ઘટી હતી તે પોતે પોતાના આંખો દેખી જે હાલ હતા તે પોતે વર્ણવી રહ્યા છે અને આ ઘટનાનું દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી।